વિદ્યાર્થી મિત્રો, થોડાક નવા સવાલો આજે. શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના બીજા સવાલોની તૈયારી કરતા રહેવી. દાખલા તરીકે 2016નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો? તો શંખો ઘોષ, જે બંગાળી કવિ છે. 2014નો જ્ઞાનપીઠ ભાલચંદ્ર નેમાડે, જે મરાઠી લેખક છે. મહાશ્વેતા દેવીને 1996માં મળેલો. ગિરીશ કર્નાડને 1998માં મળેલો. નિર્મલ વર્માને 99માં મળેલો. રાજેન્દ્ર શાહ આપણા 2001. પન્નાલાલ પટેલ 1985. રઘુવીર ચૌધરી 2016. તો આ સાલવારી મોટે ભાગે તમને કંઈ બહુ જાણીતું નામ હોય એનું પૂછે, અથવા નજીકના વર્ષ જ્યારે તમારી પરીક્ષા થઈ રહી છે. ધારો કે 2021માં પરીક્ષા આપતા હો તો 2018, 19, 20 કશું પણ પૂછી શકે. તો આપણને બહુ જ જાણીતા નામની ખબર હોવી જોઈએ. જે રીતે બંગાળી મહાશ્વેતા દેવી આપણે ત્યાં બહુ જાણીતા, ટાગોરને જેમ નોબેલ 1913માં મળ્યું આપણને ખબર હોય, એ રીતે આ ખબર. પછી પહેલા એવા કયા સ્ત્રી સર્જક જેને જ્ઞાનપીઠ મળ્યો? બહુ બધા છોકરાઓ અમૃતા પ્રીતમ લખતા હોય છે, જે ખોટું નામ છે. આશાપૂર્ણા દેવીને 1976માં પહેલો જ્ઞાનપીઠ, એટલે કે સ્ત્રી સર્જકને પહેલો જ્ઞાનપીઠ મળ્યો. થોડાક પુસ્તકોના નામ અને એના લેખક, જે બહુ જાણીતા પુસ્તકો છે. થોડાક મેં તમને કહેલા બી ખરા. દાખલા તરીકે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા મેં તમને કહેલું, તો જવાહરલાલ નહેરુનું છે. હિન્દ સ્વરાજ તો ગાંધીજીનું છે. ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી તો જવાહરલાલ નહેરુનું છે. માય ટ્રુથ તો ઇન્દિરા ગાંધીનું છે. ઇન્ડિયા ડિવાઇડેડ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું છે. ઇન્ડિયા વિન્સ ફ્રીડમ, જે બહુ જ વિવાદાસ્પદ પુસ્તક, એ મૌલાના અબુલ કલામ આઝાદ, આપણા આઝાદ ભારતના પહેલા શિક્ષણ પ્રધાન, બહુ જ મોટા ગજાનો વિદ્વાન, અને છતાંય એના આ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તકમાં એવા વિવાદ છે સરદાર પટેલ વિશે, જેથી કરીને આ પુસ્તક વિવાદાસ્પદ થાય. મારું જીવન એ જ મારી વાણી તો ગાંધીજીની જીવનકથા, જેના લખનારા છે નારાયણ દેસાઈ, જે મહાદેવ દેસાઈના દીકરા. અને એમનું એવું જ બીજું મહત્વનું પુસ્તક તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અનહેપી ઇન્ડિયા લાલા લજપત રાયનું પુસ્તક છે. ગીતા રહસ્ય, આ વારે વારે પૂછાતો પ્રશ્ન છે, અને વારે વારે વિદ્યાર્થી એને કાં તો વિનોબાનું કે છે, કાં તો ગાંધીજીનું કે છે. ગીતા રહસ્ય એ બાલ ગંગાધર તિલકનું પુસ્તક છે. માય કન્ટ્રી માય લાઈફ LK અડવાણી. વિંગ્સ ઓફ ફાયર APJ અબ્દુલ કલામ. ઇન્ડિયા 2020 APJ કલામ. પ્રિઝન ડાયરી, આપણે જ્યારે પ્રિઝન ડાયરી કહીએ એટલે તરત જ આપણને એ સમયે જેલમાં રહેનારા યાદ આવે. પછી પણ લોકો છે જે જેલમાં રહ્યા છે, તો જયપ્રકાશ નારાયણ. હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ડૉક્ટર રાધાકૃષ્ણન. ચેલેન્જીસ બિફોર ધ નેશન પ્રણવ મુખર્જી. મિડનાઇટ ચિલ્ડ્રન, મેં તમને પહેલા પણ એક વાર પૂછેલું છે. મિડનાઇટ ચિલ્ડ્રન, સેતાનિક વર્સિસ, શેમ, આ બધા પુસ્તકો એક જ માણસે લખ્યા છે, જેમનું નામ છે સલમાન રશ્દી. ફ્રીડમ એટ મિડનાઇટ એ જુદું છે. મિડનાઇટ ચિલ્ડ્રન એ સેતાનિક વર્સિસ અને શેમના લેખક સલમાન રશ્દી. ધ વ્હાઇટ ટાઈગર તો અરવિંદ અડીગાનું આ પુસ્તક છે. તુલસીદાસ તો રામચરિતમાનસ. હોમર તો ઇલિયડ અને ઓડિસી નામના 2 મહાકાવ્યો. દાંતે તો ડિવાઇન કોમેડી. પેરેડાઇઝ લોસ્ટ અથવા તો પેરેડાઇઝ રિગેઇન, બેવ જ્હોન મિલ્ટન. ઉમર ખયામ રૂબાયતના માટે જાણીતા. ગોરા ટાગોરનું પુસ્તક. શતરંજ કે ખિલાડી તો પ્રેમચંદની છે. તો આપણને આવા જાણીતા પુસ્તકો, જે દુનિયા આખીમાં જાણીતા હોય,
એ પણ થોડાક આવડવા જોઈએ. ઘણા બધા ઉપનામો અને નામો આપણને આવડવા જોઈએ. કલાપી, કાંત, મુનશીનું ઉપનામ શું અથવા તો ઉમાશંકર જોશીનું ઉપનામ શું એ તો આપણને ખબર હોય, પણ મરીઝનું નામ શું, તો આપણે ઘાયલનું નામ શું, મરીઝનું નામ શું. ત્યાં આપણે ઇરશાદ કોણ હતા, તો ચીનુ મોદી ઇરશાદ હતા. મરીઝ એટલે અબ્બાસ અબ્દુલ અલી વાસી, અબ્બાસ અબ્દુલ અલી વાસી, તો મરીઝ. અનિલ કોણ? રતિલાલ અનિલ, તો રતિલાલ રૂપાવાળા. જ્યારે કવિતા અને ચાંદરણા એમણે અનિલના નામે ઉપનામે લખ્યા, પણ જ્યારે એ નિબંધો લખતા આરંભમાં ત્યારે સાંદીપની ઉપનામથી લખતા. એટલે સુરેશ દલાલ જેવા 3 ઉપનામ રાખતા હોય, ઉમાશંકર જોશી વાસુકી ઉપનામથી વાર્તાઓ લખતા હોય, મુનશી છે તે ઘનશ્યામ ઉપનામથી નવલકથા લખતા હોય, તો આપણને આ નામો ખબર હોવા જોઈએ. સાહિત્ય સામયિકો, તે દિવસે મેં તમને સુરેશ જોશીના સાહિત્યિક સામયિકો કહેલા, ફાલ્ગુની, વાણી, એતદ, ઉહાપો, ક્ષિતિજ, આ બધા એક જ વ્યક્તિએ શરૂ કરેલા અને પછી આપોઆપ બંધ થઈ ગયેલા એવા સામયિક. તો કુમાર સાથે કયું નામ સંકળાય, એટલે કે કુમાર શરૂ કોણે કર્યું એ અલગ વસ્તુ છે. રવિશંકર રાવળે. કુમાર સાથે એમનો પર્યાય જેવું નામ તો બચુભાઈ રાવત. અત્યારે કુમારના સંપાદક કોણ એવું પણ પૂછી શકે, તો એનો જવાબ પાછો જુદો થાય. વિજયરાય વૈદ્યના સામયિકોનું નામ તો કૌમુદી અને કૌમુદી અને માનસી નામના સામયિક વિજયરાય વૈદ્ય. વિજયરાય વૈદ્ય એ તમે જોજો એમટીબીમાં જઈને, એમટીબી કોલેજમાં એમનો બહુ જ મોટો ફોટો, એ ત્યાં જ અધ્યાપક હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આપણે મારું આત્મવૃત્તાંત જે દિવસે યાદ રાખ, આત્મવૃત્તાંત નામના પુસ્તકની વાત કરી, આત્મકથા, ત્યારે આપણે મણિલાલ દેસાઈનું જોયેલા, મણિલાલ દ્વિવેદીને જોયેલા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ દેસાઈ એટલે રાનેરીના કવિ, રાનેરી નામનો કાવ્ય સંગ્રહ. અથવા તો પેલું બહુ જ જાણીતું કીધું, ઉંબરે ઊભી સાંભળું રે બોલ વલમના, તો મણિલાલ દેસાઈ. મણિલાલ દ્વિવેદી 2 સામયિક, સુદર્શન અને પ્રિયંબદા, આ 2 મેગેઝિન. આના પરથી બાકીના લોકોએ કયા સામયિક ચલાવ્યા એ આખી યાદી. સંસ્કૃતિ તો ઉમાશંકર જોશી, પ્રત્યક્ષ તો રમણ સોની, આવા નામો આપણને આવડવા. ગદ્ય પર્વ તો ભરત નાયક અને ગીતા નાયક. સાહચર્ય નામનો વાર્ષિક તો ભરત નાયક અને ગીતા નાયક. શબ્દ સૃષ્ટિ એ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે અને જેના સંપાદક વારે વારે બદલતા રહેતા હોય છે. છતાંય થોડાક સંપાદકોના નામ આપણને આવડવા જોઈએ, કે ક્યારેક એના સંપાદક સુમન શાહ હતા, પછીથી હર્ષદ ત્રિવેદી એના બહુ જાણીતા સંપાદક, પછીથી વચ્ચેના વર્ષોમાં અજય ચૌહાણ આવ્યા. અત્યારે કોણ છે એવું પણ તમને પૂછી શકે, તો આપણને એ જવાબ આવડવા જોઈએ. એટલે કોઈ પણ સામયિક અને એના સંપાદક. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું, તો પરબ. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું, તો પછી શબ્દ સૃષ્ટિ. થોડાક એક સરખા નામ જો આપણે લઈએ, પરિક્રમા, પરિત્રાણ, પરિભ્રમણ, પરિશીલન, આ જુદા જુદા ગ્રંથો છે. પરિત્રાણ મનુભાઈ પંચોળી દર્શકનું નાટક છે. પરિશીલન વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના વિવેચનના નિબંધો છે. પરિભ્રમણ ઝવેરચંદ મેઘાણીનું, એમણે લોક સાહિત્યના સંશોધન સંપાદન માટે જે પરિભ્રમણ કરેલું એના માટે લખાયેલું પુસ્તક છે. તો પરિક્રમા બાલમુકુંદ દવેનો કાવ્ય સંગ્રહ છે. તો પરિક્રમા બાલમુકુંદ દવે, પરિત્રાણ મનુભાઈ પંચોળી, પરિભ્રમણ ઝવેરચંદ મેઘાણી, પરિશીલન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. આપણને જોડકામાં પણ પૂછી શકે અને બીજી રીતે પણ પૂછી શકે. દર્શકની સાલવારી, ધારો કે આપણને બંધન ને મુક્તિ
એમની નવલકથાઓની સાલવારી પૂછે, અથવા તો ઉતરતા ક્રમમાં કે ચડિયાતા ક્રમમાં ગોઠવો એવું પૂછે તો બંધન અને મુક્તિ 1939માં, દીપ નિર્વાણ 1944માં, સોક્રેટિસ 1974માં અને પછી કુરુક્ષેત્ર છે. તો આપણને એમની સાલવારી એ રીતે આવડે. જયંત પાઠકના કાવ્ય સંગ્રહો મરમર, સંકેત, વિસ્મય, સર્ગ, અંતરિક્ષ, અનુનય. હવે ધારો કે એને ક્રમમાં પૂછ્યા હોય તો મરમર 54માં, સંકેત 60માં, વિસ્મય 63માં, સર્ગ 69, અંતરિક્ષ 75, અનુનય 78. બની શકે આમાંથી તમને તો 4 જ પૂછવાના, બાકીના 12 કાઢી નાખ્યા તો પણ અમને આ આવડવા જોઈએ. એ જ રીતે મુનશીની નવલકથાઓની સાલ વેરની વસુલાત 1913, કોનો વાંક 1915, સ્વપ્નદ્રષ્ટા 1924, તપસ્વીની 1957 છે. આ મુનશીની સામાજિક નવલકથાઓ છે જે પ્રમાણમાં ઓછી વંચાય. વેરની વસુલાત, કોનો વાંક, સ્વપ્નદ્રષ્ટા, તપસ્વીની મોટે ભાગે આપણને પાટણની પ્રભુતા ખબર હોય, ગુજરાતનો નાથ ખબર હોય, રાજાધિરાજ ખબર હોય, પૃથ્વી વલ્લભ ખબર હોય, એના કારણે આપણે મુનશીની બાકીની નવલકથા અંદર સવાલમાં નાખી દે છે તો જવાબમાં ગરબડ કરીએ છીએ. તે યાદ રાખવાનું કે આ પણ મુનશીની નવલકથાઓ જ છે. વેરની વસુલાત 13માં, કોનો વાંક 15માં, સ્વપ્નદ્રષ્ટા 24માં, તપસ્વીની 57માં, પાટણની પ્રભુતા 16માં, ગુજરાતનો નાથ 1918માં, રાજાધિરાજ 1922, પૃથ્વી વલ્લભ 1920, ભગવાન કૌટિલ્ય 24, જય સોમનાથ 1940, ભગ્ન પાદુકા 1955. પછી આ બધા મુનશીના નાટકો છે. કાકાની શશી, બ્રહ્મચર્યાશ્રમ, પીડાગ્રસ્ત પ્રોફેસર, છીએ તેજ ઠીક, વાહ રે મેં વાહ, આ બધા એમના નાટકો છે. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ધ્વનિ એ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ, શાંત કોલાહલ, ચિત્રણા, ક્ષણ જે ચિરંતન, મધ્યમાં, આ બધા જ રાજેન્દ્ર શાહના કાવ્ય સંગ્રહ. ધ્વનિ 51માં, શાંત કોલાહલ 62માં, ચિત્રણા 67માં, ક્ષણ જે ચિરંતન 68માં, મધ્યમાં 77માં. તો એક ક્રમ પણ આપણને આવડવો જોઈએ. દિલીપ રાણપુરા, સૂકી ધરતી સૂકા હોઠ, આતમ વિંજે પાંખ, કુંપળ ફૂટ્યાની પ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી ગઈ મહેક, પીઠે પાંગેરો પીપળો. આ બધી એમની નવલકથાઓ છે. અને એની સાલવારી જોઈએ તો સૂકી ધરતી સૂકા હોઠ 1967, આતમ વિંજે પાંખ 70, કુંપળ ફૂટ્યાની પ 83, આંસુ ભીનો ઉજાસ 84, મીરાની રહી ગઈ મહેક 85, પીઠે પાંગેરો પીપળો 87. તો આવી રીતે યાદ રાખીએ તો આપણને એમની સાલ પણ યાદ રહે. શ્રાવણી મધ્યાહ્ન, શ્રાવણી મેળો. શ્રાવણી મધ્યાહ્ન એ રાજેન્દ્ર શાહનું કાવ્ય છે. શ્રાવણી મેળો એ ઉમાશંકર જોશીની વાર્તા છે. શ્રુતિ અને સ્મૃતિ તો ચંદ્રકાંત બક્ષીની બહુ જ જાણીતી વાર્તા છે. એવું આપણને એની જાતે યાદ આવવું જોઈએ. હજુ આગળ આપણે જઈએ કે અલગારી રખડપટ્ટી પુસ્તકના લેખકનું નામ. મેં તમને આ કહી દીધેલું છે એટલે જવાબ જ આપી દઉં છું, પણ આવા જવાબ આવે જે પ્રવાસ વર્ણન માટે જાણીતા હોય. રસિક ઝવેરી, કાકા સાહેબ કાલેલકર, પ્રીતિ સેનગુપ્તા, અથવા તો બીજા જે કોઈ પ્રવાસ લેખ વધારે લખતા હોય. પણ અલગારી રખડપટ્ટી એ રસિક ઝવેરીનું છે. શરણાઈના સૂર એ શું છે એવું પૂછે. નીચે જવાબ આપ્યા છે. વાર્તા છે, નવલકથા છે, નાટક છે, નિબંધ છે, શું છે? વાંચ્યું હોય તો ખબર પડે. શરણાઈના સૂર એ ચુનીલાલ મડિયાની બહુ જ જાણીતી ટૂંકી વાર્તા છે. નીચે જે પુસ્તકો આપ્યા છે એમાં કયું પુસ્તક સ્વામી આનંદનું નથી?
પહેલા મેં પૂછેલું કયું પુસ્તક સ્વામી આનંદનું છે, આજે પૂછું છું કયું સ્વામી આનંદનું નથી. તો ધરતીની આરતી, સંતોના અનુજ, ધરતીનું લૂણ, ભવસાગર. તો જો આપણને ખબર હોય ધરતીની આરતી એ સ્વામી આનંદના નિબંધોનું સંચયન છે, સંતોના અનુજ, ધરતીનું લૂણ બધે, ભવસાગર એ ઈશ્વર પેટલીકરની બહુ જાણીતી નવલકથા છે, એવી ખબર હોય તો આનો જવાબ આપોઆપ આવડે. કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો, જગત કાજી બનીને તું વહરી ન પીડા લેજે. આ પંક્તિ કોની છે? મરીઝ, ઘાયલ, અનિલ કે બાલાશંકર કંથારિયા? તો આ પંક્તિ બાલાશંકર કંથારિયાની છે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત કયો અલંકાર છે? દ્રષ્ટાંત, સજીવારોપણ, રૂપક કે ઉપમા? પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની વાત તો સજીવારોપણ અલંકાર છે, આપણને ખબર છે. હાજી કાસમ રે તારી વીજળી મધ દરિયે વેરણ થઈ. આ ગીત એ કયા પ્રકારનું છે? આ કાવ્ય એ કયા પ્રકારનું છે? એ સોનેટ છે, એ ખંડકાવ્ય છે, એ ઉર્મી કાવ્ય છે કે એ લોકગીત છે? તો હાજી કાસમ રે તારી વીજળી મધ દરિયે વેરણ થઈ એ લોકગીત છે. તમને નીચેનામાંથી કઈ જોડણી સાચી એવું પૂછે, નીચે આપેલો અલંકાર ઓળખાવો એવું પૂછે, નીચેનામાંથી કઈ સંધિ છૂટી પાડો અથવા તો સંધિ, કયો સમાસ છે તે ઓળખાવો એવું પણ પૂછે, કયો છંદ છે, આવા બધા સવાલ હું અત્યારે લેતી નથી, પણ આવું પણ પૂછી શકે. અને જીપીએસસીની જે પરીક્ષાઓ મહેસૂલ વિભાગની વગેરે હોય છે, જેની અંદર માત્ર 10 ધોરણ સુધીનું જ પૂછવાય છે, એની અંદર આવા સવાલો ખાસ હોય છે. કાબુલીવાલા વાર્તા કોણે લખી? મહાદેવ દેસાઈ, રવિન્દ્રનાથ ટાગોર, ધૂમકેતુ કે ઉમાશંકર જોશી? તો ટાગોરની છે કાબુલીવાલા, ફિલ્મ પણ છે. નીચે આપેલી કૃતિઓમાં કઈ કૃતિ એકાંકી છે? ઈંટોના 7 રંગ, કન્યા વિદાય, ગોવિંદનું ખેતર અને ડીમ લાઇટ. હવે જો આપણને ખબર હોય કે ઈંટોના 7 રંગ એ મધુરાયની વાર્તા છે, કન્યા વિદાય એ અનિલ જોશીનું ગીત છે, ગોવિંદનું ખેતર એ ધૂમકેતુની બહુ જાણીતી વાર્તા છે, તો રહ્યું ડીમ લાઇટ જે રઘુવીર ચૌધરીનું બહુ જાણીતું અને બહુ સરસ એકાંકી છે. મેં કહ્યું પ્રમાણે નામ ઉપનામ, કાંતનું નામ જણાવો, ઈર્ષાદ જેનું ઉપનામ છે એનું નામ જણાવો, અથવા તો ઉષ્ણસનું નામ જણાવો, બક ઠાકોરનું ઉપનામ જણાવો, મુનશીનું ઉપનામ જણાવો. જે જાણીતું અતિ હશે તે નહીં પૂછે, એનું ઊંધું પૂછશે. નીચે જે નામ આપ્યા છે એમાંથી અલંકાર કયો છે? દાખલા અલંકાર ન હોય તે જણાવો. દાખલા તરીકે રૂપક, ઉત્પ્રેક્ષ, ચોપાઈ, વ્યતિરેક. અમને જો અલંકારો ખબર હશે તો ખબર છે રૂપક, ઉત્પ્રેક્ષ, વ્યતિરેક એ અલંકારોના પ્રકાર છે. રહ્યું ચોપાઈ આપે, દોહરો આપે, શ્રદ્ધરા આપે, કશું પણ આપે, એ છંદ છે, એ આપણને તરત જ ખબર પડે. નબળા ઢોરને જાજી બગાય, આ કહેવતનો અર્થ આપો. મુશ્કેલીમાં હોય એના પર વધારે મુશ્કેલી, ઢોરને એક પ્રકારનો રોગ થવો, દુષ્કાળમાં ઢોર માંદા પડવા કે પછી ખોટું કામ કરવું. તો નબળા ઢોરને જાજી બગાય એટલે મુશ્કેલીમાં હોય અને વધારે મુશ્કેલી. દુષ્કાળમાં અધિક માસ, એ સરખી જ કહેવત થઈ. અથવા તો દુબળા વાણિયાને દુબળા ઢોરને બગાઈ જાજી, એ તો આપણે જોયું, નબળા ઢોરને બગાઈ જાજી. કોઈ છંદ અને એનું ઉદાહરણ પૂછે. મારી પાસે 2 ચોકલેટ છે, વાક્યનો પ્રકાર જણાવો.
વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, નિષેધ વાક્ય કે ઉદ્ગાર વાક્ય? તો સ્વાભાવિક છે કે વિધાન વાક્ય છે. તમે કહી દીધું છે મારી પાસે 2 ચોકલેટ છે. 10 વિદ્યાર્થી પાસ થયા. આમાં વિશેષણ શોધો અને વિશેષણનો પ્રકાર. તો 10 વિદ્યાર્થીની આગળ 10 છે અને ગુણવાચક, સંખ્યાવાચક, દ્રવ્યવાચક કે સાર્વનામિક? તો સંખ્યાવાચક વિશેષણ 10 છે એ ખબર પડે આપણને. આવી જ રીતે આ વાક્યમાં ક્રિયાપદ કયું છે તે જણાવો, આની અંદર કૃદંતનો પ્રકાર જણાવો, આમાં સમાસ કયો છે તે કહો, અલંકાર ઓળખો તે કહો, મારાથી બોલાયું નહીં ક્રિયાપદનો પ્રકાર જણાવો, કર્તરી છે, કર્મણી છે, ભાવે છે, પ્રેરક છે. તો આપણને આ પ્રકારના સવાલોના જવાબ આવડવા જોઈએ. હજુ આપણે એક સવાલ નો સમય છે, પૂછી લઈએ કે સાહિત્ય માટેનું નોબેલ ઇનામ કોને મળેલું છે આપણા દેશમાં? જેનો જવાબ તમને 5 નામ આપે કે 6 નામ આપે, ટાગોર સિવાય કોઈને મળ્યું નથી એ ખબર છે. નીચે કઈ જોડડું ખોટું છે? પૃથ્વીવલ્લભ, મુંજ, સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન, માનવીની ભવાઈ, કાળુ, ઝેર તો પીધા જાણી જાણી, મનોજ શાહ. તો ઝેર તો પીધા જાણી જાણીમાં મનોજ શાહ નથી, એટલે છેલ્લું ખોટું છે.